સુરતમાં મિની વાવાઝોડાના કહેરના પગલે અનેક સ્થળે નુકસાન થયું છે। ડુમસ રોડ પર આખો લગ્ન સેટ ધરાશાયી થયો। કરોડોના ખર્ચે તૈયાર થયેલ સેટ પળભરમાં ધ્વસ્ત થયો। તેજ પવનને કારણે પાર્ટી પ્લોટમાં વ્યાપક તારાજી સર્જાઈ। કૈલાસ સ્વર્ણિમ નગરી પાર્ટી પ્લોટનો સેટ સંપૂર્ણપણે પડી ભાંગ્યો છે। અંદાજે 100 કિલોમીટરની ઝડપે ફૂંકાયેલો પવને આ તારાજી વેરી છે। લગ્ન સમારંભ માટે બનાવાયેલ સેટ તૂટતા મોટું નુકસાન થયું છે। સદનસીબે આ ભયાનક ઘટનામાં કોઈ જ જાનહાનિ થઈ નથી। ગુરુવારની મોડી સાંજ બાદ સુરતમાં ત્રાટકેલા મિની વાવાઝોડાએ અનેક વિસ્તારોમાં કહેર વર્તાવ્યો હતો। ક્યાંક કાચા મકાનના પતરાના શેડ ઉડી ગયા હતા તો કેટલાક જે સાઇન બોર્ડ પણ તૂટીને નીચે પડી ગયા હતા અને આ ઘટનાની અંદર એક વ્યક્તિનું મોત પણ નીપજ્યું હતું। ત્યારે સુરતના ડુમસ વિસ્તારમાં મિની વાવાઝોડાનો એવો તો કહેર જોવા મળ્યો કે લગ્ન મંડપ માટે બનાવેલો જે સેટ છે તે ધરાશાયી થઈ ગયો હતો। તસવીરોમાં સીધી જોઈ શકાય છે કે આ વિશાળ જે લગ્ન માટેનો સેટ છે અને દર વખતે અહીં ડુમસ રોડ પર આવેલા કૈલાસ સ્વર્ણ નગરી પાર્ટી પ્લોટ ઉપર લગ્નના આ ભવ્ય આયોજન થાય છે અને આ લગ્નના ભવ્ય આયોજનને લઈને આ વિશાળ જે સેટ છે તે તૈયાર કરવામાં આવ્યો હતો। જે જાનૈયાઓ આવે ત્યારે જાનૈયાઓને આકર્ષવા માટે બનાવવામાં આવેલ આ વિશાળ જે લગ્ન સેટ છે તે ગત રોજ અતિ ભારે પવન ફૂંકાવાના કારણે સંપૂર્ણ ધરાશાયી થઈ ગયો છે અને લાખો કરોડોના નુકસાનનો અંદાજ પણ છે તે સેવાઈ રહ્યો છે। કૈલાસ સ્વર્ણ નગરી પાર્ટી પ્લોટ સુરતના ડુમસ રોડ સ્થિત એરપોર્ટ નજીક આવેલ છે અને આ સંપૂર્ણ જે લગ્ન સેટ છે તે ધરાશાયી થઈ તૂટી પડ્યો છે। મહત્વની વાત એ છે કે આ એકમાત્ર નુકસાની નહીં પરંતુ શહેરમાં અનેક એવા વિસ્તારો છે કે જ્યાં મિની વાવાઝોડાએ છે તે પોતાનો કહેર વર્તાવ્યો હતો અને અનેક તારાજીના દ્રશ્યો સર્જાયા હતા તો કેટલાક લોકોને ભારે નુકસાન પણ સહન કરવાનો વારો આવ્યો હતો। અંદાજિત 80 થી 90 કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા પવનના કારણે આ વિશાળ જે લગ્ન સેટ છે તે ધરાશાયી થઈ તૂટી પડ્યો હતો। જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ છે તે સામે આવ્યા નથી પરંતુ પાર્ટી પ્લોટના સંચાલકોને ભારે નુકસાની વેઠવાનો વારો છે તે આવ્યો છે। સુરત શહેરના પરોઢ પાટિયા વિસ્તારની વાત કરવામાં આવે તો પાલિકાનું જે ભારે ભરખમ લોખંડનું સાઇન બોર્ડ છે તે પણ ભારેથી અતિ ભારે પવન ફૂંકાવાના કારણે ધરાશાયી થઈ તૂટી પડ્યું હતું અને તે ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું। ત્યારે સુરતમાં ત્રાટકેલા આ મિની વાવાઝોડાએ પોતાનો રીસરનો કહેર વર્તાવ્યો હતો જ્યાં કેટલાક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો તો કેટલાક લોકોએ હવે નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે। કેમેરામેન દિવાકર રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।